A vessel of depth 2d is half filled with a liquid of refractive index mu1. The remaining upper half is filled with another immiscible liquid of refractive index mu2. The apparent depth of the vessel when viewed normally is. તો અહીંયા બે લેયર છે લિક્વિડના. એકનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે mu1, બીજાનો છે mu2. આ ડેપ્થ d છે, આ ડેપ્થ bd છે. તો આભાસી ઊંડાઈ HI એટલે આપણે સૂત્ર લીધેલું હતું d1/μ1 પ્લસ d2/μ2. હવે d1 એટલે d/μ1 પ્લસ d/μ2. d કોમન કાઢી લ્યો તો 1/μ1 પ્લસ 1/μ2. તો આપણો આન્સર આવે C. The refractive index of water with respect to air is 4/3. The refractive index of water with respect to air એટલે NWA એ આપેલું છે 4/3. The refractive index of glass with respect to air એટલે NGA આપેલું છે 3/2. Then the refractive index of water with respect to glass NWG પૂછેલું છે. તો NWG એટલે NW/NG થાય. હવે NW/NA ગુણાકારમાં NA/NG થાય. તો આ NWA કહેવાય અને આ 1/NG/NA થાય. એટલે આ NWA ગુણાકારમાં 1/NGA. હવે NWA એટલે 4/3 ગુણાકારમાં 1/3/2. એટલે આ 4/3 ગુણાકારમાં 2/3 એટલે 8/9. તો આપણો આન્સર આવશે B, 8/9. Next question. A plain glass slab is kept over a various colored letters. The letter which appears least raised is. તો પ્લેન ગ્લાસ સ્લેબ છે એની નીચે જુદા જુદા કલરવાળા અક્ષર રાખેલા છે. એટલે જુદા જુદા કલરના અક્ષર છાપેલા હોય એવા પેપર ઉપર એક પેન ગ્લાસ મૂકેલો છે. તો આપણે ઉપરથી જોઈશું એને તો બધા જ અક્ષર છે તે ઉપર ઉઠેલા જણાશે. તો સૌથી ઊંચે કયું ઓછામાં ઓછું જશે? હવે સમજો પહેલાં તો અહીંયા આ ગ્લાસ સ્લેબ હોય અને અહીંયા કોઈ એક અક્ષર હોય તો આ હાઇટ કહેવાય HO. હવે એની ઇમેજ અહીંયા બને તો
આ ટૂંકમાં HI થાય. તો એ કેટલી ઊંચે જાય? તો ઊંચે જાય એ HO માઇનસ HI જેટલું જાય. બરાબર. હવે આપણને ખબર છે કે HI બરાબર HO અપોન N. આપણે હવામાંથી કાચમાં જોઈએ તો એ HO અપોન N થશે, જ્યાં N છે એ ગ્લાસનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. પરંતુ N બરાબર C/V એટલે F લેમડા 0 અપોન F લેમડા, એટલે કે લેમડા 0/લેમડા, એટલે N ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન લેમડા. તો HI ચલે છે 1 અપોન N અને N ચલે છે 1 અપોન લેમડા. એના પરથી 1 અપોન N ચલે છે લેમડા થાય, એટલે પ્રોપોર્શનલ ટુ લેમડા થાય. તો એનો મતલબ એવો થયો કે HI ચલે છે લેમડા. તો જેની તરંગ લંબાઈ વધુ એના માટે HI વધુ હશે. હવે HI વધુ હશે તો HI માઇનસ HO માઇનસ HI ઓછું હશે. તો આપણને લીસ્ટ રેઇઝડ પૂછ્યું છે. માટે જેના માટે HO માઇનસ HIનું મૂલ્ય ઓછું. હવે HO ફિક્સ છે એટલે HIનું મૂલ્ય વધુ. માટે HI ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમડા છે, માટે લેમડાનું મૂલ્ય વધુ. તો લેમડાનું મૂલ્ય વધુ તો એવું કયો આન્સર આવે? તો કે ડી. માટે આન્સર આવે ડી, રેડ. રેડ કલર માટે લેમડા વધારે હોય. લેમડા વધારે હોય તો એના માટે N ઓછો હોય. N ઓછો હોય એટલે HI વધારે હોય. HI વધારે હોય તો HO માઇનસ HIનું મૂલ્ય ઓછું હોય. તો એ લીસ્ટ રેઇઝડ થાય, એટલે આપણો આન્સર આવે ડી, રેડ. A ray of light strikes a transparent surface from air at an angle theta. If the angle between the refracted and reflected ray is right angle, the refractive index of the other medium is given by. આપણે એમ કહે કે આ હવા છે અને મીડિયમ છે. હવે અહીંયા આપણે સપાટીએ દોરેલો લંબ વિચારીએ. આ આપાત કિરણ છે, આ આપાત કોણ થીટા છે, એટલે આ રિફ્લેક્ટેડ વેવ કહેવાય, એટલે રિફ્લેક્ટેડ રે. હવે હવામાંથી કાચમાં અથવા તો કોઈ મીડિયમમાં જાય તો હવા પાતળું માધ્યમ કહેવાય ને મીડિયમ એના કરતાં ઘટ માધ્યમ હોય. તો પાતળામાંથી ઘટમાં જાય એટલે પાતળું, તો તરફ 3 અક્ષર યાદ રાખવાનું કીધેલું મેં તમને. તો લંબ તરફ વાંકવું વળે, એટલે એને જવું હતું આમ, એની જગ્યાએ જશે આમ. હવે ધારો કે આ ખૂણો છે તે 90નો છે, કારણ કે રકમમાં એમ કીધેલું છે કે if the angle between reflected and refracted ray is right angle, the refractive index of the other medium is given by. refractive index આનો સપોઝ n છે, હવાનો તો 1 હોય, અથવા તો મ્યુ છે. આપણે અહીંયા રકમમાં આન્સર મ્યુના સ્વરૂપમાં આપ્યા છે, તો મ્યુ છે. હવે આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ પણ થીટા હોય, એટલે આ થીટા થશે. આ 90 છે, 90નો ખૂણો, તો આ ખૂણો કેટલો થશે? તો સરવાળો છે એ 180નો હોય. હું સપોઝ એમ કહું કે રિફ્રેક્ટેડ એંગલ
આર છે, તો થીટા પ્લસ 90 પ્લસ આર બરાબર 180 થાય. એટલે થીટા પ્લસ આર બરાબર 180 માઇનસ 90 એટલે 90. એટલે આર બરાબર 90 માઇનસ થીટા. હવે સ્નેલનો નિયમ લાગુ પાડતા n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2. તો n1 એટલે હવા માટે 1, sin થીટા 1 એટલે થીટા બરાબર n2 એટલે n અને sin થીટા 2 એટલે આર. એટલે sin થીટા બરાબર n sin, હવે આરની કિંમત 90 માઇનસ થીટા એટલે sin થીટા બરાબર n. હવે sin 90 માઇનસ થીટા એટલે cos થીટા, તો n બરાબર sin થીટા અપોન cos થીટા. એટલે n ને આપણે મ્યુ કહીએ તો મ્યુ cos થીટા. તો મ્યુ બરાબર tan થીટા. તો આપણો આન્સર આવશે મ્યુ બરાબર tan થીટા. આન્સર ડી. હવે આ ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રશ્ન છે એ ભલે ક્વેશ્ચનના સ્વરૂપમાં છે, પણ આ આખો કન્સેપ્ટ છે એ જ્યારે તમારો આપાત કોણ અને પરાવર્તન કોણ અને વક્રીભૂત કોણ, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ થાય ત્યારે એ જે ઘટ માધ્યમ છે એ ઘટ માધ્યમનું વક્રીભવનાંક બરાબર tan થીટા થાય. બરાબર. એટલે આપાત કોણના જે મૂલ્ય માટે થીટા એવો હોય કે જેથી પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બે પરસ્પર લંબ થાય તો મ્યુ બરાબર tan થીટા થાય. આનો બી એક જનરલ નિયમ બી એવો છે કે ભાઈ આ જો μ1 હોય અને આ μ2 હોય તો પછી એનું સૂત્ર છે એ અહીંયા 1ની જગ્યાએ μ1 આવે અને μની જગ્યાએ μ2 આવે, એટલે μ2 બાય μ1 બરાબર tan થીટા થાય. પણ અહીંયા μ1 એટલે 1 છે અને μ2 એટલે μ છે, એટલે μ બરાબર tan થીટા થાય. હવા અને કોઈ માધ્યમ હોય તો μ બરાબર tan થીટા, પણ એક માધ્યમ ને બે માધ્યમ એમ હોય તો μ2 બાય μ1 બરાબર tan થીટા થાય. એને બ્રુસ્ટર્સનો નિયમ કહેવાય. આ જે નિયમ છે ને એને બ્રુસ્ટરનો નિયમ કહેવાય. બરાબર. એટલે બ્રુસ્ટર્સના નિયમ મુજબ μ બરાબર tan થીટા થાય. A ray incident at a point at an angle of incidence of 60 degree enters a glass sphere of refractive index √3 and is reflected and refracted at the further surface of the sphere. The angle between the reflected and refracted rays at this surface is. જો રિફ્લેક્ટેડ એટલે પરાવર્તન ને રિફ્રેક્શન એટલે વક્રીભવન. તો તમને એમ કીધેલું છે કે સ્ફિયર છે, એ સ્ફિયર ઉપર 60 અંશના આપાત કોણે એક કિરણ દાખલ થાય છે. આ સપાટીએ દોરેલો લંબ છે. હવે આપાત કિરણ છે એ અહીંથી આપાત થાય છે 60ના ખૂણે. એ વક્રીભવન પામી અને આમ ક્યાંક જાય છે અહીંયા.
અહીંયા પાછો હું સપાટીએ લંબ ડ્રો કરું. તો હવે એ ત્યાંથી આપણે એમ વિચારી શકાય કે પહેલાં હવામાંથી એ કાચમાં આવ્યો એટલે લંબ તરફ આંકવું પડ્યું, પાતળું તરફ. હવે કાચમાંથી હવામાં જાય એટલે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો ઘટ તો દૂર, તો એને જવું હતું આમ, બરાબર, પણ એ લંબથી દૂર જશે એટલે એ ક્યાંક આમ જશે. હવે આ આપાત કોણ છે? હું સપોઝ એમ કહું કે આ R1 ખૂણો છે, આ R2 ખૂણો છે અને આ નિર્ગમન કોણ E છે. તો હવે તમને પૂછ્યું શું છે? તો અહીંયા એક તો વક્રીભવન થઈને કિરણ બહાર નીકળશે, બીજું એક કિરણ છે તે આંશિક રીતે પરાવર્તન પામશે, આમ રિટર્ન. તો રિફ્લેક્ટેડ અને રિફ્રેક્ટેડ, આ રિફ્લેક્ટેડ છે અને આ રિફ્રેક્ટેડ, તો આ રિફ્રેક્ટેડ રહે છે. એ બે વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. સપોઝ આપણે એમ કહીએ કે ધારો કે આ બે વચ્ચેનો ખૂણો છે તે આલ્ફા છે. તો આલ્ફા આપણો ક્વેશ્ચન છે, આલ્ફાનો જે જવાબ આવે તે આપણો આન્સર થશે. તો આ પેલું બિંદુ ના બીજું બિંદુ, તો બિંદુ 1 પાસે સ્નેલના નિયમ મુજબ sin60 બરાબર √3, કારણ કે કાચનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ √3 છે, તો √3 sin R1. હવે sin60 એટલે √3/2 બરાબર √3 sin R1, એટલે sin R1 બરાબર 1/2 એટલે R1 બરાબર 30°. પરિણામ 1. હવે હું આને આમ લંબાવી દઉં તો આ લંબ છે એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. હવે આ કેન્દ્રમાંથી પસાર થાય તો સમજો અહીંથી આ કેન્દ્ર O થી આ સપાટી સુધીનું ડિસ્ટન્સ છે એ ત્રિજ્યા થાય, આ બી ત્રિજ્યા થાય. એટલે આ જે ત્રિકોણ બને 1 2 O વાળો ત્રિકોણ, તો એ ત્રિકોણની બે બાજુઓ સમાન છે એટલે એની સામસામેના ખૂણા સરખા હોય. તો સમાન બાજુ ઓની સામેના ખૂણા સમાન હોય માટે R1 બરાબર R2 થાય અને R1 30 છે એટલે R2 બી 30 થાય. હવે સપાટી બિંદુ 2 પાસે સ્નેલના નિયમ મુજબ તો હવે √3 sin R2 બરાબર 1 sin E, એટલે √3 sin R2 એટલે 30 બરાબર sin E, એટલે √3 × 1/2 બરાબર sin E, એટલે sin E બરાબર √3/2 એટલે E બરાબર 60°. બરાબર. હવે E ખૂણો 60નો છે. આ R2 હોય તો આ પરાવર્તન કોણ બી 60નો જ હોય એટલે આ બી R2 જ થાય. તો હવે E, આલ્ફા અને R2 એ ત્રણેય રેખિક જોડના ખૂણા છે એટલે કે ત્રણેયનો સરવાળો 180 થાય. તો E + આલ્ફા + R2
બરાબર 180 પણ એનું મૂલ્ય 60 આલ્ફા અને R2નું મૂલ્ય 30 R1 બરાબર R2 બરાબર 30 બરાબર 180 એટલે આલ્ફા બરાબર 180 માઇનસ 90 થાય ને 60 વત્તા 30 એટલે 90 એટલે આ જવાબ આવે 90 તો આપણો આન્સર આવશે સી 90નો ખૂણો થાય પરાવર્તિત કિરણ ને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો. Next question. If light is incident on a surface separating two media is partly reflected and partly refracted as shown in the figure, then હવે આપણે બે વચ્ચેનો ખૂણો છે એ 90નો આપ્યો છે એટલે પહેલું તો આપણને એમ જ થાય કે ભાઈ આ tan θ બરાબર μ2/μ1 પણ અહીંયા tan θ ની જગ્યાએ tan I બરાબર μ1/μ2 તો એ ખોટું છે કારણ કે જે પહેલું માધ્યમ હોય ને એનો વક્રીભવનાંક છેદમાં આવે અને બીજા માધ્યમનો વક્રીભવનાંક અંશમાં આવે એટલે μ2/μ1 હોવું જોઈએ. જ્યારે અહીંયા ઓપ્શનમાં બી આપ્યું છે tan I બરાબર μ1/μ2 મતલબ આનો આન્સર આપણને જાણી જોઈને ખોટો આપ્યો છે તો એ બી તો નથી જવાનું, બી સિવાયનો કોઈક ઓપ્શન હશે આપણો જવાબ. હવે આપણે એને આગળના દાખલાની જેમ જ ચેક કરીએ તો μ1 sin I બરાબર μ2 sin R પરંતુ હવે આ I છે તો આ પણ I થાય એટલે R પ્લસ 90 પ્લસ I બરાબર 180 એટલે R બરાબર 180 માઇનસ 90 માઇનસ I એટલે કે R બરાબર 90 માઇનસ I બરાબર. તો હવે μ1 sin I બરાબર μ2 sin 90 માઇનસ I એટલે μ1 sin I બરાબર μ2 sin 90 માઇનસ I એટલે cos I. હવે sin I upon cos I એટલે μ2/μ1 એટલે tan I બરાબર μ2/μ1 પણ એવો ઓપ્શન આપણે નથી એટલે હવે ચેક કરવાની જરૂર જ નથી. તો હજી આપણે આગળ જઈએ તો આમ જઈ શકાય μ1 sin I બરાબર μ2 એક આ અંડર રૂટ વાળો ઓપ્શન છે એટલે હજુ એમાં આપણે આમ જવું તો જઈ શકીએ cos I એટલે અંડર રૂટ cos સ્ક્વેર I અંડર રૂટ cos સ્ક્વેર I એટલે 1 માઇનસ sin સ્ક્વેર I તો હવે બંને બાજુએ વર્ગ કરતા તો μ1 સ્ક્વેર sin સ્ક્વેર I બરાબર μ2 સ્ક્વેર બ્રેકેટમાં 1 માઇનસ sin સ્ક્વેર I એટલે આને આપણે અંદર ગુણી નાખીએ તો μ2 સ્ક્વેર માઇનસ μ2 સ્ક્વેર sin સ્ક્વેર I. હવે આ માઇનસ μ2 સ્ક્વેર sin સ્ક્વેર I અને આ બાજુ લઈ આવીએ તો μ1 સ્ક્વેર sin સ્ક્વેર I વત્તા μ2 સ્ક્વેર sin સ્ક્વેર I બરાબર μ2 સ્ક્વેર sin સ્ક્વેર I કોમન કાઢી લઈએ તો અહીંયા બ્રેકેટમાં વધશે μ1 સ્ક્વેર પ્લસ μ2 સ્ક્વેર બરાબર μ2 સ્ક્વેર તો sin સ્ક્વેર I બરાબર μ2 સ્ક્વેર અપોન μ1 સ્ક્વેર પ્લસ μ2 સ્ક્વેર
તો સાઇન આઈ બરાબર વર્ગમૂળ લઈએ તો અહીંયા મ્યુ2 અને અંડર રૂટ મ્યુ1 સ્ક્વેર પ્લસ મ્યુ2 સ્ક્વેર. એટલે એવો ઓપ્શન છે એ. એટલે આપણો આન્સર આવે એ. લખી નાખો. Next question. A ray of light strikes a glass plate at an angle of 60 degree. If the reflected and refracted rays are perpendicular to each other, the index of refraction of glass is. તો હવે સમજો અહીંયા બ્રુસ્ટરનો નિયમ સીધો જ લાગુ પડી શકાય. म्यू बराबर tan थीटा तो tan I એટલે tan 60 એટલે √3 તો આપણો આન્સર આવે √3D. નેક્સ્ટ ક્વેશ્ચન. A ray of light falls on a transparent sphere with center C as shown in the figure. The ray emerges from the sphere parallel to the line AB. The refractive index of the sphere is. એ બિંદુ પાસે આ ખૂણો છે 60નો છે. હવે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય છે એટલે લંબ તરફ આંકવું વળે એટલે એને જવું હતું આમ પણ એ આમ જશે કશે. અહીંયા બી પાછું સપાટીએ લંબ ડ્રો કરવો પડશે. સપાટીએ લંબ ડ્રો કર્યો. હવે વક્રીભૂત કિરણ જે બહાર નીકળે છે એ AB ને સમાંતર જાય છે. બરાબર. તો આપણે સ્ફિયરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પૂછેલો છે. હવે આ હવા છે એટલે એ બિંદુ પાસે શું થશે? 1 sin 60 બરાબર આને હું કહું R1. તો કાચનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ છે તો મ્યુ સાઇન R1 સમીકરણ 1. હવે પાછું મેં તમને કીધેલું કે ભાઈ અહીંથી આ ડિસ્ટન્સ છે AO ડિસ્ટન્સ અને આ C બિંદુ કહું તો AO બરાબર OC એ બે ત્રિજ્યા ગણાય. ત્રિજ્યા ગણાય તો ત્રિજ્યા એટલે બે સરખી થાય ત્રિજ્યાઓ તો એની સામસામેના ખૂણા સરખા હોય એટલે આ R1 હશે તો આ પણ R1 હશે. એટલે R1 બરાબર R2 અથવા તો આને R1 જ લખું સીધું. તો હવે બી પાસે સી પાસે મ્યુ સાઇન R1 બરાબર 1 સાઇન E.
સાઇન ઈ એટલે લંબ સાથેનો ખૂણો આ ઈ. આ સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો અહીંયા મ્યુ સાઇન R1 ને આ બાજુએ મ્યુ સાઇન R1, તો બે સરખું છે એટલે સાઇન 60 બરાબર સાઇન ઈ થાય. માટે ઈ બરાબર 60 અંશ. હવે ઈ બરાબર 60 અંશ હોય તો આ બે સમાંતર રેખાને એક રેખિકા છેદે તો આ ખૂણો પણ છે ઈ એટલે કે 60 થાય. હવે આ ખૂણો 60 નો થાય તો અંદરનો આ ખૂણો કેટલો થશે? આખો ખૂણો 180 હોય એટલે 120 થાય. તો 2R1 પ્લસ 120 બરાબર 180 એટલે 2R1 બરાબર 60 એટલે R1 બરાબર 30 ડિગ્રી. તો હવે આપણે સમીકરણ 1 માં કિંમત મૂકીએ. સમીકરણ 1 પરથી સાઇન 60 બરાબર મ્યુ સાઇન 30. હવે સાઇન 60 એટલે √3/2 બરાબર મ્યુ સાઇન 30 એટલે 1/2. 2 કેન્સલ તો એના પરથી મ્યુ બરાબર √3. તો મ્યુ બરાબર √3 એટલે આપણો આન્સર આવે સી. બરાબર.